માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી મૂળ માધાપરના પરંતુ હાલ લંડનમાં નિવાસી દાતાએ પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીની 5 સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ 1000થી વધારે બાળકોને રાજાશાહી તિથિ ભોજન કરાવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરો પાડેલ છે। મૂળ માધાપરના પરંતુ હાલ લંડનમાં નિવાસી મિનેશભાઈ વિનોદભાઈ માવજી વરસાણી પરિવારના વિનોદભાઈ માવજી વરસાણીની દીકરી હિનાબેન મનીષભાઈ હિરાણીને ત્યાં પુત્ર જન્મની ખુશાલીમાં માંડવીના જાણીતા આંતરરાષ્ટ્રીય કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીની પ્રેરણાથી માંડવી શહેરની હરિરામ નથુ કોઠારી પ્રાથમિક શાળા, ગોકુલદાસ બાબડાઈ ગ્રુપ પ્રાથમિક શાળા, જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3, ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળા અને કામધેનુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓ સહિત કુલ 1000થી વધારે વિદ્યાર્થીઓને રાજાશાહી તિથિ ભોજન વતન પ્રેમી દાતા તરફથી કરાવવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં માંડવી તાલુકાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈએ સહકાર આપ્યો હતો।